વડોદરામાં સ્માર્ટ મીટરો લગાવવાની શરૂઆત થઈ. MGVCL દ્વારા અનેક વિસ્તારમાં વીજ સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા હતા અને તે મીટરો લાગ્યા છે અને તેની અંદર હવે લોકોનો આક્રોશ છે કે જે મીટરો લાગ્યા છે તેની અંદર વધુ લાઇટ બિલ આવે છે, સાથે રિચાર્જ કરાવતા પણ લાઇટો જાય છે. આપ જોઈ શકો છો કે હવે લોકોની સાથે અહીંયા જે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના નેતાઓ પણ જોડાયા છે, પરંતુ જેમના ઘરે જે વીજ બિલ વધુ આવે છે તેની સાથે વાત કરવાની કોશિશ કરીએ. શું સમસ્યા શું છે? હવે સમસ્યા એવી છે કે આ લોકોએ એકદમ ઉઘાડી લૂંટ જ ચાલુ કરી દીધી છે. જે વસ્તુની જરૂર નથી પહેલાં એને ચેક કરો, બધું કમ્પ્લીટ કરો, પછી લોકોના ત્યાં લગાવો. તો આપણા ત્યાં જે મીટરો લાગ્યા છે એનાથી શું સમસ્યા સમસ્યા એ થાય છે જે પહેલાં 800-900 રૂપિયા 2 મહિનાનું બિલ આવતું હતું એની જગ્યા પર 2000 રૂપિયા ખાલી 10 દિવસનું બિલ થઈ જાય છે. બેન, શું સમસ્યા શું છે, શું કહેશો? સમસ્યા એ છે કે અત્યારે સ્માર્ટ મીટરો લગાવવાથી તકલીફ એટલી બધી પડી રહી છે કે લોકોને રિચાર્જ કરતાં પણ નથી આવડતું. નાના મોબાઈલો વાપરે છે, લોકોના નાના બાળકો હોય છે ને એકદમ લાઇટો જતી રહી છે. તો પછી આ સ્માર્ટ મીટરો લગાવવાનું કારણ શું? સ્માર્ટ વડોદરા સિટી બનાવવાના બદલે સ્માર્ટ મીટરો લગાવીને પ્રજાને લૂંટવાનું કામ કરે છે સરકાર. લોકોનો આક્રોશ છે. જે નેતાઓ તેમની સાથે વાત કરીએ. શું કહેશો? સ્માર્ટ મીટર લાગ્યા પણ લાઇટ બિલ વધુ આવવાની. વડોદરા મહાનગરપાલિકાની અંદર તમે જોઈ શકો કે અત્યારે સ્માર્ટ મીટરોનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, મારે ગુજરાતની જનતાને આહ્વાન કરવું છે કે આ સ્માર્ટ મીટરોનો સખતપણે વિરોધ કરજો. કારણ કે આ સ્માર્ટ મીટરોના ખાલી માત્ર ને માત્ર ફાયદા બતાવવામાં આવ્યા છે, પરંતુ એના ગેરફાયદા કેટલા છે બતાવવામાં નથી આવ્યા. તમે જુઓ કે આ સ્માર્ટ મીટર કે જે ગમે ત્યારે રિચાર્જ બંધ થઈ જાય છે અને રાતોરાત અંધારાની અંદર પણ તમે જુઓ રાત્રિના સમયમાં પણ આ મીટરો એટલે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. સાથે સાથે બીજી જો વાત કરવામાં આવે તો આ મીટર કદાચ બગડી જાય કે એને શોર્ટ સર્કિટ થાય તેવા સંજોગોની અંદર 3 ફેઝ કનેક્શન જો હોય તો 10,000 જેટલું અને સિંગલ ફેઝના કનેક્શનની અંદર 6,000 જેટલા પૈસા ભરવાનો વારો આવે છે. માટે હું ગુજરાતની જનતાને કહું છું કે આ ખાલી તમને સ્માર્ટ સિટી અને સ્માર્ટ મીટરોની વાતો કરે છે. લાઇટ એ નેસેસરી છે, એના વગર કોઈ પણ જીવન ચાલી શકે નહીં એવું જ છે. એની અંદર તમે સ્માર્ટ મીટરની વાત કરીને રિચાર્જ પ્રીપેડવાળી તમે વાત લઈને આવ્યા છો, એ ક્યાં સુધી સરકાર માટે વ્યાજબી છે? કોઈ પણ સરકાર લોકોના માટે ઉપયોગી હોય. આ સરકાર કેવી કે ગરીબો પાસે જ બધા પૈસા વસૂલ કરી રહી છે, ત્યારે 2000 રૂપિયા 12 દિવસ કે 14 દિવસમાં ખતમ થઈ જાય. આવા કેવા મીટરો લાયા ભાઈ? વડોદરા શહેરને ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. શહેરને તો સ્માર્ટ ના બનાવી શક્યા, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ લોકોને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતા આવડે છે. અને ભ્રષ્ટાચાર એટલા માટે કહું છું કારણ કે જે રીતે ગરીબ અને મધ્ય વર્ગના લોકોને જે હેરાનગતિ કરવા માટે ચૂંટણી પતે ગણતરીના દિવસો થયા, એટલે આ લોકોની જે મનસા છે એ ક્લિયર થઈ ગઈ કે ચૂંટણીમાં વોટ લેવાતા ત્યારે આ વાત ના કરી. હવે ચૂંટણી પતી ગઈ, ગેરમાર્ગે દોરીને વોટ લઈ લીધા કદાચ એવું એ લોકોને લાગે છે. પરંતુ આ વખતે જે પ્રજામાં તમે જુઓ કે સ્વયંભૂ એક રોષ ફાટી નીકળ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ જે આજે મોંઘવારી, બેરોજગારીમાં પીસાઈ રહ્યા છે, કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય તમામ મોંઘું છે. ત્યારે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગની આવક પણ ના હોય ત્યારે આવી રીતે સ્માર્ટ મીટરના નામે જે લૂંટફાટ, ઉઘાડી લૂંટ ચલાવવામાં આવ્યો છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો, કોંગ્રેસ પક્ષ હોય, આમ આદમી પાર્ટી, શિવસેના બધા ભેગા થઈને કલેક્ટરશ્રીને આજે રાજ્ય સરકારને આવેદનપત્ર મોકલીએ છીએ. અમને અમારો વાપિસ મીટર આપી દો, અમારો જૂનો મીટર અમને આપી દો, બસ અમને કશું નહીં જોતેંગે. આ જબરદસ્ત શું થાય છે નવા મીટર? અમને બિલ ऐसे आता है 4 દિવસમાં 1000 રૂપિયા કપાય, એવું થોડી ચાલે. શું થાય છે નવા મીટર? लाइट बिल ज्यादा आता है, 8 दिन में चार्जर खलास हो जाता है का, तो 2000 लाइट बिल आया 8 दिन का. શું સમસ્યા? मेरी बात सुनो, देखो एक मिनट राते छोकरा बेचारा गर्मी में हुई रहा, लाइट जती रही, रिचार्ज करवा गया ने तो ना કર્યું, रिचार्ज ना કર્યું, बोलो देखाई जाए. આ નવા મીટર થી શું સમસ્યા? 5000 રૂપિયા બિલ બહુ આવે છે. જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં જે મહિલાઓ છે વિરોધ કરી રહી છે. સ્માર્ટ મીટરને લઈને
જે પણ કન્ફ્યુઝન્સ છે, મિસકન્સેપ્શન છે, ભ્રાંતિઓ છે, એ બધા અમે મીડિયાના માધ્યમથી અને ડાયરેક્ટલી કન્ઝ્યુમરને અપ્રોચ કરીને દૂર કરવાનો ટ્રાય કરીએ છીએ. સુરતમાં અમે એપ્રિલ મહિનામાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી. 10 એપ્રિલથી લઈને 10 મે સુધી લગભગ અમે 11,000 મીટર સ્માર્ટ મીટર મોડમાં રિપ્લેસ પણ થઈ ગયા અને કોઈ મોટો ઇશ્યુ કે કોઈ એવું કવરેજ આવ્યું નહીં હતું. છેલ્લા 3-4 દિવસથી સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ મીડિયામાં પણ અમુક વિડીયોઝ એવા વાયરલ થયા છે જેમાં કન્ઝ્યુમર્સની ખાસ કરીને કમ્પ્લેન્ટ છે કે મીટર બહુ ફાસ્ટ ચાલે છે અને મેં જેટલું રિચાર્જ કરાવ્યું એ 2-3 દિવસમાં 2,000 રૂપિયા 3,000 રૂપિયા એવા પતી ગયા. એટલે અમે આજે બધા મીડિયા સાથે પણ ઇન્ટરેક્શન રાખ્યું. તમારા માધ્યમથી પણ અમે એ કહેવા માંગીએ છીએ કે એવા જે પણ કન્ઝ્યુમર્સ છે એના સ્પેસિફિક ડિટેલ સાથે અમે તમને પુરાવા પણ આપ્યા છે. જે કન્ઝ્યુમર કીધું કે મારા 2,000 રૂપિયા 3 દિવસમાં પતી ગયા, આ કન્ઝ્યુમરનો જ ડિટેલ છે કે 13 દિવસમાં એ રિચાર્જ નથી કર્યું અને જ્યારે 13 દિવસ પછી કર્યું તો 1,200 રૂપિયાનું રિચાર્જ કર્યું ને એમાં એનું 13 દિવસનું કન્ઝમ્પશન ફક્ત 350 રૂપિયાનું હતું અને એના 350 રૂપિયા કપાયા અને આજની તારીખમાં પણ એનું 850 રૂપિયાનું બેલેન્સ છે. તો એટલે એવું પણ કોઈ કિસ્સો બન્યો નથી કે એના 2,000 રૂપિયા જે ગરીબ કન્ઝ્યુમર હોય કે લોઅર પેમેન્ટવાળા કન્ઝ્યુમર્સ હોય એના 2,000 રૂપિયા 3 દિવસમાં પતી ગયા. એવું એક પણ કેસ બન્યું નથી. છતાં કોઈ પણ એવું ગ્રીવાન્સ હોય, કમ્પ્લેન્ટ હોય, અમને મળે તો અમે બધી વિગતો સાથે, પુરાવા સાથે આપની સામે રાખી શકીએ કે એ લઈને કોઈ મિસકન્સેપ્શન પબ્લિકમાં નહીં જાય. સાહેબ, હવે પછી જે વધુ મીટર લગાવવાના છે તો અત્યાર પછી અટકાવી દેવાશે અને જે મીટરો અત્યારે જે સમસ્યા ઊભી થઈ છે તેમના માટે શું સમાધાન? જે રીતે મેં કીધું, લગભગ એપ્રિલથી લઈને 10 મે સુધી અમે 11,000 મીટર રિપ્લેસ કર્યા. આમાં કોઈ મોટી સમસ્યા આવી નથી. અમુક કન્ઝ્યુમર્સને માઇનર કોઈ ક્વેરીઝ હતી અમે રિઝોલ્વ કરી. જે 3-4 દિવસમાં કન્ફ્યુઝન્સ થયા છે એટલે અમારું પ્રયાસ છે કે પહેલાં અમે વધારે પબ્લિકને અપ્રોચ કરી શકીએ, એને કોન્ફિડન્સમાં લઈ શકીએ. એમાં જે બેનિફિટ્સ છે, જે ઇઝ છે ઇલેક્ટ્રિકલ કનેક્શન્સથી લઈને એને પેમેન્ટ કરવાની, એ બધી સ્માર્ટ મીટર ના કારણે એને જે ઇઝ થશે, જે એને બેનિફિટ થશે, એ અમે એને સારી રીતે સમજાવશું, એને કોન્ફિડન્સમાં લઈશું. અને સાથે સાથે અમે પહેલાં હવે પ્રાયોરિટીમાં ગવર્મેન્ટ કનેક્શન્સ પણ લઈએ છીએ કે સરકારી કનેક્શન જે છે એ મેં પહેલાં લગાવું અને સાથે કન્ઝ્યુમર્સના કોન્ફિડન્સમાં લઈને પછી અમે ધીરે ધીરે આ સેક્ટરમાં આગળ વધશું. લગાવવાનો ફરજિયાત છે મીટર? સેન્ટ્રલ જે સૌથી પહેલાં અમે એ કહેવા માંગીએ છીએ કે ગુજરાત પહેલો સ્ટેટ નથી જ્યાં સ્માર્ટ મીટર લાગે છે. કન્ટ્રીમાં આજની તારીખમાં 1,10,00,000 સ્માર્ટ મીટર ઓલરેડી લાગી ગયા. સ્ટેટ્સ લાઇક ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, આસામ, ઝારખંડ, મધ્યપ્રદેશ, આ દરેક સ્ટેટમાં લાખોની સંખ્યામાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. અત્યારે આપણે તો આ મહિનામાં શરૂઆત કરી છે. એના ઘણા બધા બેનિફિટ્સ છે. સાથે સાથે સરકારમાં એ પણ પ્રપોઝલ GRCમાં કહ્યું છે કે જે પ્રીપેમેન્ટ કરે એને 2% રિબેટ આપીએ. એનો પેટિશનનો ડિસિઝન આવશે ત્યારે રિબેટનો બેનિફિટ પણ અમે પબ્લિકને પાસ ઓન કરી શકશું કે જેનો મહિનાનું બિલ આવતું હોય એમાં 2% રિબેટ પણ મળે. અને એની સાથે સાથે જે સ્માર્ટ મીટરના બેનિફિટ્સ છે એ પણ અમે સારી રીતે કન્ઝ્યુમરને સમજાવીને એને કોન્ફિડન્સમાં લઈને જે આગળ વધશું કે જેનો બેનિફિટ કન્ઝ્યુમરને પણ મળે અને જે લોકો ઈમાનદારીથી પે કરે છે એને નુકસાન નહીં થાય, પણ જે લોકો ચોરી કરે છે એ ચોરી કરતા અમે અટકાવી શકીએ. ઇન શોર્ટ સર, મીટર લાગવાના ફરજિયાત? મીટર લાગવાના અમે કોઈને ફોર્સ નથી કરતા, પણ અમે ધીરે ધીરે કોન્ફિડન્સમાં લઈને આગળ વધવાનું. અન્ય ફોર્સ? સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન એ છે કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ તમારે બધા મીટર્સને સ્માર્ટ પ્રીપેમેન્ટ મોડમાં શિફ્ટ કરવાના છે. એ એની 2 થી 3 યર્સની ટાઈમલાઈન છે. એના પ્રમાણે અમે અત્યારે 18 લાખ મીટર્સનું ઓર્ડર આપ્યું છે, જેમાં શરૂઆત આ એપ્રિલ મહિનામાં કરી. પણ અમે કન્ઝ્યુમરને કોઈ તકલીફ નહીં થાય, એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એને સાથે લઈને અમે ચાલીશું. આપણે જ્યારે હિસ્ટ્રી છે ઇલેક્ટ્રિસિટી સેક્ટરની, પહેલાં મેકેનિકલ મીટર હતા, પછી ડિજિટલ આવ્યા, પછી સ્ટેટિક મીટર આવ્યા અને અત્યારે અમે સ્માર્ટ મીટર લગાવીએ છીએ. એટલે જ્યારે ટેકનોલોજી બદલે 8 થી 10 યર્સમાં નવી ટેકનોલોજી આવે, આ ટેકનોલોજી સાથે સાથે આપણે ઉપર જઈએ, ટેકનોલોજી સાથે ઇમ્પ્રૂવ કરીએ અને જે રીતે બાકી સેક્ટર્સમાં આપણે આગળ વધીએ છીએ આ સેક્ટરમાં પણ આપણે આગળ વધીએ. સર, જે લોકો મીટર લગાવવા, સ્માર્ટ મીટર લગાવવા નથી માંગતા એમના માટે કોઈ અન્ય વિકલ્પ છે? સ્માર્ટ દેખીએ, મીટર અમે કન્ઝ્યુમરને ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરીએ છીએ. કન્ઝ્યુમરને ઇલેક્ટ્રિસિટીનું બિલ પેમેન્ટ કરવાનું હોય. હવે એના 2 મોડ હતા. પહેલાં અમે 2 મહિનાથી જઈને એકવાર બિલ આપતા હતા. અત્યારે ખાલી સ્માર્ટ મીટરમાં કોઈ ડિફરન્સ નથી. એ એક્ઝિસ્ટિંગ જે મીટર હતું એવું જ એક્ઝેક્ટલી મીટર છે. ફક્ત એના ઉપર એક કમ્યુનિકેશન મોડ્યુલ લાગેલું છે, જેના કારણે અમને પણ ડેલી બેસિસ ઉપર
કેટલું કન્ઝમ્પશન થયું, કયા કન્ઝ્યુમરનો ડેટા મળે તો અમે ટ્રેક કરી શકીએ કે કોઈ વિસ્તારમાં ચોરી તો નથી થતી, કોઈ વિસ્તારમાં પ્રોબ્લેમ તો નથી, અને કન્ઝ્યુમર પણ એ ટ્રેક કરી શકે કે મારું કેટલું કન્ઝમ્પશન થયું છે. એના આધારે કન્ઝ્યુમરે જેટલું રિચાર્જ કરવાનું હોય એ રીતે કરાવે, વન ટાઈમ પેમેન્ટ કરવાની જરૂર નથી, અને 10-12 મહિનામાં રિચાર્જ કરાવવાનું તો 10-12 કરાવે એ. અને બીજું મેં કીધું રિબેટ છે, આ પ્રકારના બેનિફિટ પણ અમે કન્ઝ્યુમરને પાસ ઓન કરવા માંગીએ છીએ. તો અમારું ઉદ્દેશ્ય એ છે કે કન્ઝ્યુમર સામેથી ડિમાન્ડ કરે અને કન્ઝ્યુમરને અમે વધારે કોન્ફિડન્સમાં લઈને એને કોઈ કમ્પ્લેન્ટ નહીં આવે, ગ્રીવાન્સ નહીં આવે, એના સાથે અમે સ્માર્ટ મીટર લગાવું. સર, યુનિટના રેટ તો એ જ રહેવાના છે, ફિક્સ છે, પરંતુ ટેક્સીસ જે છે તે સ્માર્ટ મીટરની કોઈ અંદર કોઈ અલગથી ટેક્સીસ? સ્માર્ટ મીટરમાં કોઈ ટેક્સ નથી, કોઈ ડિફરન્ટ નથી. જે પહેલાં બિલ આવતું હતું, જે માની લો 2 મહિનાનું તમે જોશો, પહેલાં 2 મહિનામાં જે 150 યુનિટ કન્ઝ્યુમ થઈને જેટલું બિલ આવ્યું આ કેટેગરીના કન્ઝ્યુમરનો અત્યારે પણ એટલું જ આવશે. એમાં એક પણ પૈસાનો ડિફરન્સ નહીં આવશે, કારણ એ તો ટેકનોલોજી બેઝડ છે. એ કેલ્ક્યુલેશનમાં તો કોઈ મેન્યુઅલ ઇન્ટરવેન્શન હોતું પણ નથી, એ સિસ્ટમ કેલ્ક્યુલેટ કરે છે. ટેરિફ સ્ટ્રક્ચરમાં કોઈ પણ ડિફરન્સ નથી. જે પર યુનિટ ચાર્જ પહેલાં હતું એ પર યુનિટ ચાર્જ અત્યારે છે, જે પર યુનિટ ચાર્જ જે સ્લેબમાં પહેલાં હતું આ જ રીતે અત્યારે છે. એટલે રેટમાં કોઈ પણ ડિફરન્સ નથી. મીટરના જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે એમાં કોઈ પણ ડિફરન્સ નથી. ફક્ત ડિફરન્સ એ છે કે એ કમ્યુનિકેશન મોડ્યુલ હોય જેના કારણે રિયલ ટાઈમમાં ડેટા મળે, કન્ઝ્યુમરને પણ મળે, અમને પણ મળે, અને જે પ્રોબ્લેમ્સ છે, જે રોંગ બિલિંગના ઇશ્યુઝ થતા હતા, જે ચોરી હોય છે એ પણ અમે રિડ્યુસ કરી શકીએ, અને જેનો વાઇડર બેનિફિટ પબ્લિકને મળે. જે ઈમાનદારીથી બિલ પે કરતું હોય એને કોઈ તકલીફ નથી, અને જે ચોરી કરતું હોય એને જરૂર સ્માર્ટ મીટરથી તકલીફ પડી શકે છે.